કહેજો. સીધા હોટલથી 15 મિનિટમાં ફ્રેશ થઈને અહીં પહોંચ્યા છે. લેટ થવાનું આ જેન્યુન કારણ છે, આ સિવાયનું કંઈ નથી. તમને બધાને એક સવાલ થશે કે 22મી તારીખે રિલીઝ થયેલી ફિલ્મ એની પ્રેસ કોન્ફરન્સ આજે કેમ? આ તમારો કોમન સવાલ હશે. એ સવાલ પહેલા હું એનો જવાબ આપી દઉં જેથી કરીને આ સવાલ રિપીટ ના થાય. વર્ષોથી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે હાલત છે એ તમે જોતા આવ્યા છો ને અત્યારે હાલત ખૂબ ટોચ ઉપર એટલે કે સુધારા પર પહોંચી ચૂકી છે. એ છતાં આપણી એક કમનસીબી છે કે આપણે એનું સેન્સર કરાવવા માટે મુંબઈ જવું પડે છે. જનરલી અઠવાડિયા 10 દિવસની પ્રોસિજર હવે એનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો. લગભગ સવા મહિના પહેલા કરેલી એપ્લિકેશન 22મી તારીખ રિલીઝની પબ્લિસિટી પણ તમે બધાએ જોઈ હશે. એ છતાં સેન્સર સર્ટિફિકેટ મળે છે 21 તારીખે રાત્રે 8:10. એ પછી પ્રોડ્યુસરનો પહેલો સવાલ, કારણ કે 22મીએ પ્રીમિયર પણ મુંબઈમાં આયોજન કરેલું છે અને એ પછીનું આગળનું લાઇનઅપ બધું ક્લિયર હતું. પણ પ્રોડ્યુસર માટે ફિલ્મ રિલીઝ કરવી વધારે અગત્યની હતી એટલે મુંબઈનો પ્રીમિયર સ્ક્રિપ્ટ કરી અને સવારના પોરમાં અપલોડ કરી અને પહેલા ગુજરાત અને મુંબઈના થિયેટરમાં ફિલ્મ પહોંચાડવી જરૂરી હતી, કારણ કે સેન્સર રાત્રે થયું હતું, રાત્રે પ્રોસિજર થતી હતી. એ પરિસ્થિતિમાં 23 તારીખે ફરી પાછું નાનકડું એક વિઘ્ન અને કોઈ અધિકારી હાજર નહીં, કારણ કે મુંબઈમાં કાઉન્ટિંગનો દિવસ હતો એટલે કોઈ સરકારી અધિકારીઓ હાજર નહોતા. આ બધી પરિસ્થિતિની વચ્ચે 22મી તારીખે ફિલ્મ તો ચોક્કસ રિલીઝ થઈ છે. આટલા સોશિયલ મીડિયાના પ્રમોશન પછી ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે હું હવે અત્યારેથી સભાનતાપણે કહી શકું છું. અને એ પછી આજે કલાકારો સાથે ચર્ચાઓ કરી અને અમદાવાદથી અમે વિધિવત પ્રમોશનના ગ્રાઉન્ડ પ્રમોશનના શ્રી ગણેશ કરીએ છીએ અને એની પહેલી કોન્ફરન્સ આજે તમારી સામે અમે કરવા જઈ રહ્યા છીએ. આજે રાત્રે એનો પ્રીમિયર પણ છે જેનું આમંત્રણ તમને રાજેશભાઈ તરફથી મળશે. આ બેઝિક પ્રસ્તાવના હતી, આગળ લાંબી કોઈ ચર્ચા નથી કરવી. એક પછી એક હું મિત્રોને આપું, આપ એમની સાથે વાત કરી શકો છો. સૌથી પહેલા ચેતન ધાનાણી, જેના નામનો કોઈ પરિચયની જરૂર નથી. રેવા જેવી એવોર્ડ વિનર ફિલ્મ જેમના નામે બોલાય છે અને એ પછી અઢળક ફિલ્મો જેમણે કરી છે એવી જ આ એક અદ્ભુત ફિલ્મ ચેતન દ્વારા આપણને મળવાની છે. ચેતન ધાનાણી. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપી આવ્યો છો. તો આપ જ પ્રશ્ન કરો તો હું એના જવાબ આપું વધારે સારું. ઓકે. તો ફિલ્મ જેમ નામ જેમ શાસન છે ફિલ્મનું, એટલે મુખ્ય વિષય શાસન, સિંહો અને માલધારીઓ એ તો છે જ. અને કદાચ આપ સૌને ખ્યાલ હશે કાં તો કદાચ નહીં પણ ખ્યાલ હોય, પણ ખરેખર એક કેસ થયેલો છે ગુજરાત હાઈકોર્ટમાં એક ફાઉન્ડેશન, વિદેશી ફાઉન્ડેશન દ્વારા, જેમાં એ લોકોનું એવું કહેવું હતું કે માલધારીઓના લીધે સિંહો મરે છે. આ સાચો કેસ છે, ખરેખર ગુજરાત હાઈકોર્ટમાં થયેલો કેસ છે. તો આ બેઝ અમારા રાઇટરે ઉઠાવ્યો હતો અને એ બેઝ પર લઈને એવી ફિલ્મ વણી એમને કે ચાલુ થાય એ આ જે મારું પાત્ર છે માઇકલનું, એ માઇકલનું પાત્ર વિદેશથી શાસનમાં આવે છે ઇન્વેસ્ટિગેટ કરવા કે માલધારીઓના લીધે જ સિંહો મળે છે, એના પુરાવાઓ લેવા. અને પછી એ અહીંયા રહીને એની સાથે માલધારીઓ સાથે વિચરીને ફરીને જોઈને એને જે અનુભવો થાય છે એ અનુભવોની આ વાર્તા છે. અને એનાથી એનું પોતાનું ટ્રાન્સફોર્મેશન અને ખરેખર શેના કારણે આ સિંહો મરી રહ્યા છે અથવા કુદરતનું નિકંદન થઈ રહ્યું છે એ બધો પોઈન્ટ્સ આપણે આ પિક્ચરમાં ભણવાનો પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ હશે કે સાસણગીરમાં સિંહોની વસ્તી ગણતરી કેટલી હશે? કોઈ આઈડિયા ખરી? આ લગભગ હમણાં છેલ્લે મારા હિસાબે 500 થી 600 ની આસપાસનો આંકડો છે. 2020 સુધી 674 હતો ને 2020 પછીનો આંકડાની કોઈ આઈડિયા ખરી? ના, નથી. તમે કહો ને પ્લીઝ, હોય તો ખ્યાલ છે. તમે મૂવી બને એટલે કંઈક તો એના પર રિસર્ચ કર્યો છે ને? હા, એટલે એકચ્યુઅલી એવું છે કે એના રિસર્ચના ભાગરૂપે, મારો રિસર્ચના ભાગરૂપે એવું નતું કે એને કેટલી વસ્તી છે શું છે આ તે, પણ 500 થી 600 એવો મારા મનમાં ગણતરી હતી કે આટલું છે. પણ એમથી વધારે હોય તો કદાચ મારી શું કહેવાય, મારા જ્ઞાનમાં તમે વધારો કરી શકો છો.
ચેતન આ મેં પહેલા ખરેખર કહું છું પ્લીઝ હોય તો કોને પ્લીઝ તમને ખ્યાલ 723. હા 723 થેન્ક યુ વેરી મચ. આ પહેલા તમે રીવા નામની ફિલ્મ કરી હતી અને જે નર્મદાની પરિક્રમા અંગેની હતી, વાસ્તવિક જીવન સાથે અને સાચી વાત એ રીતની રહી છે અને એવું જ આ વિષય પણ છે કે શાસન સાથે લોકો જોડાયેલા છે અને એક સાચી હકીકત લઈને તમે આવી રહ્યા છો. તો પહેલાં તો અમે એવું ઈચ્છીએ કે આ ફિલ્મ સફળ થશે. થેન્ક યુ. અને બીજું કે એ તમારા પાત્ર વિશે થોડુંક તમે જે કીધું, તો એ જે માલધારીઓ વચ્ચેનું તમારું રહેવાનું, તો તમે એવું કંઈક પહેલા ટ્રેનિંગ તમને આપવામાં આવી કે કંઈ? ના, એકચ્યુઅલી શું છે કે ટ્રેનિંગમાં એવું છે કે માલધારી એટલે ત્યાં રહેવાનું તો હતું નહીં, ઉલટું બહારથી આવેલો માણસ હતો એટલે ત્યાં જઈને જે ઉલટું નવું જોવા મળે એ જ ડાયરેક્ટ વધારે સારું હતું મારા માટે. એટલે પહેલેથી ત્યાં જવું વધારે સારું હતું, પણ ઉલટું મને તો અનલર્ન કરવું પડ્યું કેમ કે હું તો બહુ સાસણ ગીર આ તે બધી સાઈડ બહુ રખડેલો જ છું ઓલરેડી. એમને રખડતો હતો ત્યાં, પણ આ તો એનાથી ઊંધું હતું કે ત્યાં હું નથી જાણતો એવી રીતે બિહેવ કરવાનું. ઓકે, તો અનુભવ કેવો રહ્યો આ વિષય વસ્તુને? મજા આવી કેમ કે પહેલા તો એવું છે કે ફિલ્મ તો એ છે જ કે એ માધ્યમ છે ને મને પર્સનલી જે ગમે છે એ વસ્તુ એ જ છે કે આ ફિલ્મોના માધ્યમથી હું અલગ અલગ વિસ્તારોનું, અલગ અલગ લોકોનું અને અલગ અલગ ઇમોશન્સને અનુભવી શકું છું. અને એ આ ફિલ્મમાં પણ સાસણમાં અને જુનાગઢમાં ગિરનારની તળેટીમાં લગભગ 1.5 મહિનો રહેવાનું થયું. એ જ અનુભવ બહુ આહલાદક હતો. તમારા પાત્ર વિશે જણાવજો. જી, તો થેન્ક યુ તમને બધાને, તમે આવ્યા. નામ ફિલ્મ સાસણમાં હિરલ છે. હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે, એને જંગલથી બહુ પ્રેમ છે, જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે. તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે. તો એવી હિરલ છે. સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે, પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે. અને પણ આગળ જતાં પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એનું ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું. અને એકચ્યુઅલી તો મનુષ્યની લાલચ જ એને આ જે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે. હું છું ચિરાગ જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે, તો ફાઇનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ. સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે. વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મની અંદર. તમે કહી શકો ગ્રે શેડ, કેમ કે સારો દેખાવાવાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું એને. સો બસ સરસ મજાનો મેં ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે. તો થેન્ક યુ. આ સાસણ ફિલ્મની અંદર બિલ્લાનું કેરેક્ટર કર્યું છે. રંગા બિલ્લાની એક જોડી છે બે કેરેક્ટરની અને ફિલ્મની અંદર રમૂજ પાથરવાનું કામ અમારા ભાગમાં આવ્યું છે. એટલે કોમેડી કેરેક્ટર છે અને બહુ મજા પડશે તમને જોઈને. ફિલ્મ થિયેટરમાં આવી ગઈ છે અને પ્લીઝ બધા લોકો જોવા જાઓ એટલી અપીલ છે. થેન્ક યુ. હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું. છેલ્લો દિવસ, કરસનદાસ પેઇન યુઝ, સૈયદ મોરી, સમંદર અને હમણાં જે થિયેટરમાં ધૂમ મચાવી રહી છે હાહાકાર, એ ફિલ્મમાં તમે કદાચ મને જોયું હશે. અત્યારે સાસણ નામની ફિલ્મ રિલીઝ થઈ છે. એ મારા ખૂબ ગમતા મિત્રોની અને ખૂબ સરસ વિષયવાળી ફિલ્મ છે. એમાં હું એક ગીત કરવા માટે ગયો છું. એ ગીત વિશે વાત હમણાં નથી કરવી કારણ કે મને ફિલ્મ વિશે વાત કરવાનું કહેવામાં આવ્યું છે. તો આઈ થિંક ગુજરાત, હું મારી જાતને બહુ ભાગ્યશાળી ગણું છું કે મારો જન્મ ગુજરાતમાં થયો છે, વિશ્વભરમાં બીજે ક્યાંય પણ નહીં. કારણ કે ગુજરાત ઘણી બધી રીતે બહુ જ સમૃદ્ધ રાજ્ય છે અને એની પાસે અદ્ભુત વારસો છે. જેમાંની એક વસ્તુ એ છે કે ગુજરાતની અંદર સિંહો છે
અને આપણું ગીર જે જંગલ છે એ ગીર જંગલ અને ત્યાંના માણસો એકબીજા સાથે કેવી રીતે રહે છે અને એ માણસ અને પ્રાણીઓનો સંબંધ કેવો છે, કેવો હોવો જોઈએ અને કેવી તકલીફ ત્યાંના પ્રાણીઓને પડે છે અને એનું સાચું કારણ શું છે, એ બધા સવાલોની આસપાસ આ ફિલ્મ આકાર લે છે, જેની અંદર ઘણી બધી એક વિદેશી કંપની છે કે જેમણે એવો આરોપ લગાવ્યો છે કે ગીરની અંદર જે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે એનું કારણ ત્યાં વસતા માલધારીઓ છે. તો એ આરોપ શું સાચો છે કે ખોટો છે? શું ગીરમાં જે સિંહો મરે છે, ત્યાંના જે પશુઓ છે, ત્યાંના માલધારીઓ છે, એમનું જીવન કેવું છે, એ હું દિલથી ઈચ્છું છું કે સમગ્ર ગુજરાતે જોવું જોઈએ. સમગ્ર ગુજરાતે નહીં પણ ભારતભરમાં જેટલા પણ લોકો છે કે જેમને વન્યજીવો અને કુદરતમાં રસ હોય તો એમણે આ સાસણ ફિલ્મ જોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.